জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। નમસ્કાર દર્શક મિત્રો, ફરી પાછા કથામૃતની વાતો લઈ અને આપની સમક્ષ આવીએ છીએ। શ્રી રામકૃષ્ણ પરમહંસ દક્ષિણેશ્વરની અંદર બિરાજમાન અને સમગ્ર બંગાળની અંદર જેનો પ્રભાવ રહ્યો છે, જેને જગતને વિવેકાનંદ જેવું એક વ્યક્તિત્વ, જેનું માનસ સંતાન કહી શકાય, એ રામકૃષ્ણ દેવે કહેલી વાતો કંઈ વાતોની સળંગ ગૂંથણી નથી, પરંતુ બદલાતી જતી વ્યક્તિઓ, બદલાતા જતા ભક્તો, આગંતુકોની સાથે કરેલા સંવાદને મહેન્દ્રનાથ ગુપ્તે અક્ષરશ લખી લીધેલા, અને એના કારણે આજે કથામૃત આપણી પાસે છે। લગભગ 150 વર્ષોનો કાળખંડ આ વાતોને વીતી ચૂક્યો છે। 1883ના એ જૂન મહિનાના સમયની આ વાતો એમાં લેખાયેલી છે। આજનો દિવસ છે એ શનિવારનો એમનો જે દિવસ હતો 1883ના જૂન મહિનાનો, એ દિવસને સાંકળી અને કથામૃતના આ પ્રકરણની અંદર મહેન્દ્રનાથ ગુપ્ત લખે છે કે રામકૃષ્ણ દેવ ગયે વખત આપણે જોઈ ગયા કે એ કલકત્તા ભક્તોને ત્યાં આવેલા છે। અધરસેનને ત્યાં, યદુ મલિક નામના એક ભક્ત છે એમને ત્યાં, અને ત્યાંથી ખેલાત ઘોષ કરીને એક બીજા ભક્ત છે એમને ત્યાં રામકૃષ્ણ દેવ જવાના છે ઘોડાગાડીની અંદર। બહુ દૂર હતું દક્ષિણેશ્વર તો કલકત્તાથી ત્યારે, એટલે ઘોડાગાડીની અંદર એ ત્યાં ગયા છે, અને ત્યાં અગાઉથી ભક્તોને ત્યાં ખબર પડી જાય છે કે આજે તો રામકૃષ્ણ પરમહંસ આવવાના છે, એટલે જિજ્ઞાસુઓ ત્યાં દોડી આવે છે, અને કંઈક એમની સાથે વાત થાય, દર્શન થાય, કંઈક નવું મળે, ક્યાંકથી એક આશીર્વાદની ઝલક મળી જાય, એના માટે લોકો એ ભક્તોને ત્યાં આવે છે। રામકૃષ્ણ દેવ વાત કરતા હતા શ્રદ્ધાયુક્ત જીવનની। હનુમાનજીના પ્રસંગની વાત કરી કે મને તિથિ, વાર, મહિના વિશે ખબર નથી, મારા જીવનનું ધ્યેય માત્ર રામ, રામ અને રામ છે। અને વાત કરી કે આ જગત અને ઈશ્વરીય તત્વ એ માયાના લીલથી ઢંકાઈ ગયેલું છે। ઈશ્વરીય જે માયાનું ઐશ્વર્ય છે આખે આખું, એટલે આપણે ઈશ્વરીય તત્વને નજીક નથી જઈ શકતા, એવી કંઈક વાતો રામકૃષ્ણ દેવ કરી રહ્યા છે। ઈશ્વરના આ રહસ્યોની એક વાતને વધારે દ્રઢ કરવા માટે રામકૃષ્ણ દેવ કહે છે કે મહાભારતના એ શાંતિ પર્વની અંદર ભીષ્મ મૃત્યુશૈયાએ સૂતેલા છે, કૌરવો, પાંડવો, કૃષ્ણ આ બધા એના દર્શને આવેલ છે, અને ઘેરી વળીને બધો જ પરિવાર ઊભો છે। ભીષ્મની આંખોમાં અત્યારે અશ્રુ ધારાઓ વહી રહી છે, એટલે ઉભેલાઓની અંદર વાતો થઈ કે આ તાત 8 વસુઓમાંના એક વસુ મૃત્યુથી ડરી ગયા છે, મૃત્યુનો એને ભય લાગી રહ્યો છે, આંખમાં આંસુઓ છે ને આવે છે, પૂછે છે કે તાત મૃત્યુનો ભય લાગે છે? એટલે એક આંખમાં આંસુ ને બીજા એના હોઠ પર સ્મિત આવે છે, કહે છે કે મૃત્યુને તમે અટકાવીને રાખેલું છે, જ્યાં સુધી ઉત્તરાર્ધ ન આવે ત્યાં સુધી મૃત્યુને હું રોકી શકું છું, ઈચ્છા મૃત્યુથી હું જીવનારો છું, મૃત્યુનો મને ભય નથી। તો કહે છે કે તાત આપની આંખોમાં આંસુ શેના આંસુ છે? હસતા હસતા એના સ્મિત સાથે આંખો, સજળ આંખો એ વાત કરે છે કે મને એ સમજાતું નથી, કૃષ્ણ ઈશ્વરીય ચેતના છે, ભીષ્મ પરિચિત છે,
એ કૃષ્ણને સામાન્ય નહોતા માનતા. એટલે ભીષ્મ કહે છે કે મને રડવું એનું આવે છે કે આ ઈશ્વર, આ કૃષ્ણ અહર્નિશ દિવસ રાત પાંડવોની સાથે ને સાથે રહ્યા છે, એમ છતાંય આ પાંડુ પુત્રોની વિપત્તિઓનો અંત નથી આવ્યો. આ વાત મને સમજાતી નથી, આ એના રહસ્યો મને ગળે ઉતરતા નથી, એટલે મને રડવું આવે છે કે હું આને સમજી ન શક્યો આની વાત. કૃષ્ણના ચહેરા પર સ્મિત છે, આશીર્વાદની મુદ્રાની અંદર આ પ્રેમાળ જિજ્ઞાસુ જીવને જોઈ રહ્યા છે કૃષ્ણ. ઈશ્વરના રહસ્યો એટલા સરળ નથી હોતા. એની સામે માણસનો જે તર્ક અને બુદ્ધિ વામણા લાગે છે. બ્રહ્મસૂત્રના રચયિતા વ્યાસજીએ પણ આ જ વાત કરી હતી. ઉઘડતા પાને બ્રહ્મસૂત્રને લખે છે કે ધર્મ, મૃત્યુ અને મોક્ષ આ બુદ્ધિ અને તર્કથી પરે છે. ધર્મના રહસ્યો, ઈશ્વરીય તત્વના જે રહસ્યો છે એ તર્ક અને બુદ્ધિથી નથી પમાતા, એની માટે શ્રદ્ધા હોવી જરૂરી છે. એટલે તો રામકૃષ્ણ દેવ કહે છે કે જીવનમાં શ્રદ્ધાને બળવત્તર બનાવો. તમે ધીરે 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 બધું જ સમજતા જશો. રામકૃષ્ણ કયા અમૃતની વાત છે એ સામાન્ય લોકોને એમ લાગે કે આની પાછળની જે એમનો ઉદ્દેશ છે શું. વિવેકાનંદજી જેવા 16 શિષ્યો હતા એમની પાસે, રામકૃષ્ણ પરમહંસ પાસે, અને ત્યારના ઇન્ટેલેક્ચ્યુઅલી ઇન્ટેલિજન્ટ કેશવચંદ્ર સેન, દેવેન્દ્રનાથ ટાગોર, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, બ્રાહ્મો સમાજના જે પણ કાંઈ મધુસૂદન માઇકલ દત્ત, આ બધા જ એજ્યુકેટેડ લોકો હતા. રામકૃષ્ણ દેવને બધા રિસ્પેક્ટ કરતા હતા. તો વાસ્તવિકતા એ છે કે ભારતીય માઇથોલોજી જે વાતો લખી છે વેદમાં, પુરાણની અંદર, ઉપનિષદોની અંદર, તો આધ્યાત્મિકતા એ શું ખાલી ઇલ્યુઝન છે, ભ્રમ છે? આ વાતનું સ્પષ્ટીકરણ રામકૃષ્ણ કથામૃતમાં મળે છે. અને એટલે તો એનો પ્રભાવ રહ્યો છે, ચાહે શ્રી અરવિંદ હોય, ચાહે યોગાનંદજી હોય, ચાહે રામતીર્થ હોય, કોઈ પણને લઈ લઈએ આપણે, તો જે આપણે બીજી રીતે કોઈ સરળતાથી સમજાવી નથી શકતા, હે ને, વ્યાખ્યાઓ કરે છે, વર્ણનો કરે છે, પણ અહીંયા તો સીધું ને શટ રામકૃષ્ણ કથામૃતનું વિધાન સ્પષ્ટ છે. ક્યાંય ડામાડોળ પરિસ્થિતિ નથી. રામકૃષ્ણ દેવે અતિ બેલેન્સ રાખીને સ્વસ્થતાથી આ વાતો રહસ્યો ઉજાગર કરી દીધા છે. એટલે કથામૃત મહત્વનું બની રહ્યા છે. રામકૃષ્ણ દેવ એ મણિ મલ્લિકને ત્યાં આવેલા છે અને વાત કરી રહ્યા છે કે જે કે ઈશ્વરી રહસ્યોને આપણે સમજવા હશે ને તો એ ધીરે 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 સીધું અગાસી ઉપર નહીં જવાય. એ તો અગાસી ઉપર બેઠેલું વ્યક્તિત્વ છે, ઉપર છે, પણ નિત્ય તમારી જે સાધના પદ્ધતિ છે, જે કોઈ નામ સ્મરણ કરતું હોય, જે કોઈ પણ નવધા ભક્તિથી ઈશ્વરને મેળવવા માંગતું હોય, તો એની અંદર સંપૂર્ણ એનું ઇન્વોલ્વમેન્ટ હશે, 100% એને આપવા પડશે. આપણે શું કરીએ છીએ? આપણે શ્રદ્ધા અને વિશ્વાસ કેટલો કે હા, રામકૃષ્ણ દેવે એ જ વાત આની અંદર કરી છે. આ જ્યારે સંવાદ થઈ રહ્યો છે કે જે સંસારી છે ને એનો ઈશ્વર છે ને એ સમ ખાવા પૂરતો છે. આપણો જે સોગંદ ખાવા પૂરતો રામને રાખીએ છીએ, ભગવાનને રાખીએ છીએ, એની ઉપર કોઈ સંપૂર્ણ એ આપણી શ્રદ્ધા નથી, કાં ભય પ્રેરિત હોય છે. આપણો ઈશ્વર, આપણો રામ, આપણો ભગવાન એકાં તો
વ્યવહારુ ઝઘડાઓમાં, વ્યવહારુ મન મુટાવોની અંદર કે મને રામ ના હમ, બસ ભગવાન ના હમ. સોગંદ પૂરતો આપણો ભગવાન છે, કોઈ સંપૂર્ણ વિશ્વાસ સાથે નથી. રામકૃષ્ણદેવ કથામૃતમાં લખેલું છે કે જેમ ઝઘડો થતો હોય ને જેને સમ ખાવા પૂરતો રામ રાખ્યો હોય એના માટે અઘરું પડી જાય છે. રામ એનાથી દૂર રહે છે. એટલું એ સરળ કે એ સુલભ નથી. ઈશ્વર માટે તો તમારે નિત્ય શ્રદ્ધાપૂર્વક ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ પગથિયા ચડીને અગાસી પર જવાનું છે, તો જ તમે એની અનુભૂતિને તમે પામી શકો. ઓમકારની સાધનાની વાત કરે છે કે ઓમકારની સાધના કરતા કરતા તમને નાદ બ્રહ્મની પણ અનુભૂતિ થઈ શકે અને તમે એના દ્વારા પણ એ સાક્ષાત્કાર કરી શકો. કેટલા રહસ્યો રામકૃષ્ણ દેવે આપણે અગાઉ જોઈ ગયા કે એને ષડ ચક્રોની આખી વ્યાખ્યા આપી દીધી. પોતે અનુભૂતિ કરેલા ઇનરની આંતર જગતની વાતો પણ કરી દીધી. અહીંયા રામકૃષ્ણ દેવ એક મહત્વની વાત કરે છે. મણિ મલ્લિકની સાથે કહે છે, જ્યારે સોક્રેટિસની વાત કરે છે કે હું બધું જાણું છું, ત્યારે રામકૃષ્ણ દેવી વાતનો દોર પકડીને કહે છે કે તમે બધા અહીંયા આવો છો તો મને એવું લાગે છે કે હું બધું જાણું છું. બરાબર એ જ સમયે એના મોઢેથી એક રહસ્ય બહાર આવી જાય છે. મહાત્માઓએ અનુભવેલા એ રહસ્યો ક્યારેક કહેતા નથી, પણ ઠાકુર ક્યારેક ક્યારેક બોલી જાય છે કથામૃતની અંદર. અને અહીંયા એક વાત એ એવી કહે છે કે હા, મેં ગર્ભની અંદર જીવના આરોપણને, જીવના આરોહણને મારી સગી આંખે જોયેલું છે. ક્યાંય આવા રહસ્યો કોઈ કહેતા નથી હોતા. રામકૃષ્ણ દેવે કીધું કે ગર્ભની અંદર જીવના આરોહણને, આરોપણને મારી સગી આંખે જોયેલું છે. ફરી પાછા થોડા સભાન થઈ જાય છે. મણિ મલ્લિકને એને કહે છે કે અત્યારે હું જરા વાતો કરી રહ્યો છું ત્યારે મારા મોઢા ઉપર કોઈ હાથ મૂકીને દબાવી રહ્યું છે, મને બોલતો કોક અટકાવી રહ્યું છે. એટલે તો આપણે ઘણીવાર કહીએ છીએ કે ઠાકુરે આપ બીતીની વાત કરી છે, પોતે અનુભવેલા એ અનુભવોની વાત કરી છે કથામૃતની અંદર. કોઈ મહાત્માઓએ આટલી સહજતાથી આ વાત નથી કરી. કેટલી મોટી વાત કરી દીધી છે એમને કે ગર્ભની અંદર જીવના આરોહણને હું મારી સગી આંખે જોઈ શકું છું. રામકૃષ્ણ દેવની આ વાતો ચાલી રહી છે. એવામાં આરતીનો, સાંધ્યા આરતીનો સમય થયો છે. ઠાકુર ઊભા થઈ અને મણિ મલ્લિકના જે એમનું દેવીનું સ્થાપન છે જગન્માતાનું, ત્યાં ગયા છે અને બે હાથ જોડીને માને નતમસ્તકે એ વંદન કરી રહ્યા છે. અને કોઈને કહે છે કે અહીંયા પ્રણામીનો તમે માની પાસે 1 રૂપિયો મૂકો. જો એ જે સામાન્ય વ્યવહાર છે રામકૃષ્ણ દેવ ક્યારેય ચૂકતા નથી. કહે છે કે હંમેશા ઈષ્ટને એને પ્રણામી કંઈક કરવી જોઈએ. સંતોને મળીએ ત્યારે કંઈક ફળ ફૂલ ભેટ ધરવું જોઈએ. આ પરંપરાઓ હતી આપણી. કારણ કે માને એક પ્રણામી આપવાની આપણી પરંપરા હતી રામકૃષ્ણ દેવ. અને પછી બાળકની સહજતાથી કહે છે કે મને પ્રસાદ આપો. શું અદ્ભુત એમનું એક વ્યક્તિત્વ છે. થોડા સ્વસ્થ થાય છે. કાલી કીર્તન ચાલી રહ્યું છે. કાલી કીર્તનના શબ્દોની સાથે રામકૃષ્ણ દેવ એ તાદાત્મ્યતા અનુભવે છે. થોડો સમય એ સમાધિ ભાવ લાગી જાય છે અને ફરી પાછા સ્વસ્થ થાય છે. અને ફરી પાછી એ જ વાત આગળ એમને કહે છે કે વાસ્તવમાં તો એવું હોય છે કે આટલું બધું જાણવા છતાંય આજે મને લાગી રહ્યું છે કે હું કંઈ નથી જાણતો. અને આપણે બધા શું કરીએ છીએ? 2 પુસ્તકો વાંચીએ છીએ, થોડા ઘણા શિબિરોમાં જઈએ છીએ, ક્યાંક એકાદ આધ્યાત્મિક સેમિનાર કરી લઈએ છીએ, ક્યાંક થોડુંક ઉઠાવેલું ગોખેલું બોલી લઈએ છીએ અને આપણે કહીએ છીએ આપણો રોફ રૂઆબ એવો હોય છે કે આપણે બધું જાણી લીધું છે.
કેટલી નિમ્ન સ્તરને આપણી આ વાતોને વિધાન હોય છે. આ મહાત્માઓ સોક્રેટિસનું મણી દ્રષ્ટાંત આપે છે. રામકૃષ્ણ દેવ પોતાનાથી આ વાત કરે છે કે હું કંઈ નથી જાણતો. તો જ્યારે આધ્યાત્મિક માર્ગે જઈએ ને ત્યારે બધું અંદરથી ભૂલવાનું આવે છે, યાદ રાખવાનું નથી આવતું. આ લોકેશણા, લોક અહમ, આ બધું શું કરે છે? અડચણો ઊભી કરતા હોય છે. રામકૃષ્ણ દેવ એ પોતાની વાતો દ્વારા સતર્ક કરે છે કે તમારે આવામાં ક્યાંય અટકવાનું નથી. આ માયા, આ જીવ, આ જગત, આ બધાથી પાર જઈ અને નિત્યમાં સ્થિત થવાય છે. રામકૃષ્ણ દેવ સમાધિ ભાવમાંથી નીચા ઉતરીને આ વાત કરે છે. કહે છે કે આ જીવ, જગત, માયા, ઈશ્વરી ઐશ્વર્યની વાત કરીને આજે મિકેનિઝમ આપણે જોઈએ છે કે જેવા આપણે એકાંતમાંથી બહાર જઈએ, બહાર એટલે બધું જ આપણી પર છવાઈ જાય છે. તો કે આ બધું ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ પગથિયાં ચડતા જાઓ, અગાસી પર ચડવું છે, એ પાર કરો તો નિત્યમાં જવાય છે. ત્યાં જે મણિમલ્લિકને ત્યાં એક ગોસ્વામી ભક્ત પણ બેઠા છે જે દક્ષિણેશ્વર અવારનવાર આવતા હતા, પરંતુ એક દ્રઢ માન્યતાઓના કારણે એમાં સ્વીકાર ભાવ નહોતો. એટલે રામકૃષ્ણ દેવ ક્યારેય કોઈને સિદ્ધિ એ રીતે એની અવહેલના કે એમને નથી, પરંતુ એક ગુપ્ત રીતે એને ઉપદેશ આપી દે. એટલે એ શૈવ સંપ્રદાયને ક્યારેક એમની ટીકા કરતા હતા, ક્યારેક વૈષ્ણવ સંપ્રદાયની ટીકા કરતા હતા. તો એમને રામકૃષ્ણ દેવને અમુક વસ્તુ નહોતી ગમતી, કારણ કે એ તો સર્વવ્યાપક અને બધાને સાથે બધા જ સંપ્રદાયોની અનુભૂતિ કરીને બેઠેલું વ્યક્તિત્વ હતું. એટલે અહીંયા એક બહુ મહત્વની વાત કરે છે, જે બહુ પ્રસિદ્ધ વાત છે. એમને કહે છે કે માન્યતાઓને વળગી રહેવામાં, કે હું જે માનું છું, હું જે જાણું છું એ જ સાચું, એવું ના હોવું જોઈએ. બીજાને મહત્વ આપો, બીજાના વિચારોને પણ મહત્વ આપવા જોઈએ, કે મારો જ ધર્મ સાચો, મારો જ સંપ્રદાય સાચો. માણસો જનૂની બની જાય છે. સારી પ્રવૃત્તિ કરતા હોય ને તો પણ માણસો એના એટલા બધા જનૂનથી વાત કરે ને એટલે ખંડન મંડન શરૂ કરે. આપણે બસમાં, ટ્રેનમાં કે 5 જણા હોય ને તો 2 સબ્જેક્ટ બહુ એક સહજતાથી હોય, કાં પોલિટિક્સ અને કાં ધર્મ. તો બધા જ ના ના આ જ સાચું છે, એમને ખોટું કીધું છે. અરે તમે શું જાણો છો તો આવા વિધાન કરો છો? અને ખંડન મંડન શા માટે? એટલે રામકૃષ્ણ દેવ એ બહુ સહજતાથી કહે છે કે તમે આવું ખંડન મંડન નહીં કરવું જોઈએ. બીજા એ શ્રેષ્ઠ જ હોય છે, હે ને? આ મારો જ ભગવાન મોટો ને આનો ભગવાન મોટો એવું ના હોય. કહે છે ભગવાન કહે છે એક જ છે. જે આપણે શરૂઆતના એક એપિસોડમાં જે વાત કરી હતી કે તમે નામરૂપ જૂજવાની વાત છે ને, નરસિંહ જે કીધું એ રામકૃષ્ણ દેવ કહે છે કે ભાઈ લેંગ્વેજ, જેની જે ભાષા છે, આપણે ઈશ્વર કહીએ છીએ, અંગ્રેજ ગોડ કહેશે, મુસલમાન અલ્લાહ કહેશે. નામરૂપ જૂજવાની વાત છે. અને રામકૃષ્ણ દેવ એના માટે એક સરસ દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ એક પાણીનું સરોવર ભર્યું છે અને જુદી જુદી વ્યક્તિઓ ઊભી છે. એક કહે છે વોટર છે, બીજો કહે છે કે પાણી છે, ત્રીજો કહે છે કે જલ છે. હવે એમાં જલનું શું વાંક? તમારી ભાષા, તમારી લેંગ્વેજ, તમારા નામ, એના લીધે નામ અલગ અલગ આપો છો, તત્વ તો એક જ છે. અંતે તો બધો જ પ્રવાહ, બધી જ વિચારધારાઓ, બધા જ સંપ્રદાયો, જુદા જુદા માર્ગેથી દરેક નદીઓ, હે ને? આજે આ વરસાદ ઋતુ, હમણે અહીંયા પણ 1883નો જુલાઈ મહિનો છે, અહીંયા પણ વરસાદની નજીક જઈ રહ્યા છે. આપણે પણ આ વરસાદની ઋતુમાં છીએ. તો રામકૃષ્ણ દેવ વાતાવરણને અનુકૂળ રહી અને વાત કરે છે કે આ બધી જ વરસાદની અંદર છલોછલ નદીઓ મળશે તો એક મહાસાગરને. વિચારધારાનો સમન્વય થઈને તો આવે છે એક જ જગ્યાએ. તો હંમેશા એકેશ્વરવાદમાં ઈશ્વર એક જ છે, આપણે એના સંતાનો છીએ. એટલે વાદ વિવાદ વિખવાદ વિસંવાદની ભૂમિકા એ રામકૃષ્ણ દેવ નથી.
સંવાદની ભૂમિકા એ રામકૃષ્ણદેવ કહે છે કે સર્વ ધર્મ સંભાવ, બધા પ્રત્યે સદભાવ રાખો અને બધામાં જે શ્રેષ્ઠ છે એ લઈ લો ને. ઉપનિષદકાર કહે છે કે સર્વ દિશાઓથી અમને શ્રેષ્ઠ વિચાર પ્રાપ્ત કરો. અને હંમેશા આધ્યાત્મિક જીવન કે કોઈ પણ ઉર્ધ્વ ગતિ તરફ જ્યારે માણસ જઈએ છે ત્યારે વચ્ચે આપણે કાંટો રસ્તામાં લાગે એટલે આપણે ઊભા રહી જઈએ છીએ. એક ઠેસ ક્યારેય લાગે તો આપણે શું પથ્થર હારે ઝઘડો કરીએ છીએ, હે ને? તો આ બધા જ અડચણો તો આવતી રહેશે, આપણે અટકવાનું નથી. આપણે તો શ્રેષ્ઠ તરફ જઈ રહ્યા. તો આ બધા વિખવાદ, આ નાનું, આ મોટું, આ મારું, આ તારું, આ શ્રેષ્ઠ, અમે સાચા, તમે ખોટા, નીકળી જાઓ આમાંથી બધામાંથી. અને અનંત તરફ જ્યારે જઈ રહ્યા છે ત્યારે આધ્યાત્મિક માર્ગની અંદર પહેલી શરત એ પોલાઇટનેસ હોવી જોઈએ, અંદર ખુલ્લાપણું, બધાનો સ્વીકાર. રામકૃષ્ણદેવ કથામૃતની અંદર આ વાત કરે છે કે એક જ છે, ઈશ્વર બે નથી, હે ને? રામકૃષ્ણદેવની આ વાતો સાંભળી રહ્યા છે ત્યારે આ ગોસ્વામીએ ફરી પાછો પ્રશ્ન કર્યો છે ત્યાં કે આપ એનું સ્મરણ કરવાનું એમને, પરંતુ ઈશ્વરને કે એને સ્મરણ જ શું કામ કરવું જોઈએ? આવી કક્ષાએ ભક્તો હોય છે, હે ને? હવે એક વ્યક્તિએ કીધું કે અમે તમને એમ કે યાદ કરીએ છીએ અથવા તો યાદ આવો છો. તો કે યાદ તો એને કરવાનું હોય કે જેને ભૂલી ગયા હોય. અહર્નિશ યાદ સાથે જ હોય ને. કલાપે કીધું જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. રામકૃષ્ણદેવ જો ત્યાં વરસાદી માહોલ છે એટલે એમને એક સરસ વાત કરી કે આ વરસાદી માહોલની અંદર ભેજ બધે જ લાગે, બધું ભીનું ભીનું લાગે. એ જ રીતે ચૈતન્યનો જે પ્રવાહ છે ને એ બધે વ્યાપક હોય છે. ભેજ લાગે આપણને વરસાદમાં, બધે જ ભેજયુક્ત વાતાવરણ લાગે. અને આ ચૈતન્ય બધે વ્યાપક રીતે દરેક જીવની અંદર, એમાં પછી એને ભક્તોની જે કક્ષાની વાત કરી છે કે સામાન્ય ભક્ત છે ને એ બધું જ કે ભાઈ ઈશ્વર તો આકાશમાં બેઠો છે, હે ને, ઉપર છે. બીજો ભક્ત જે થોડોક મધ્યમ કક્ષાનો ભક્ત છે એ શું કહે છે કે ભાઈ દરેક જીવની અંદર એ ઈશ્વરીય તત્વ બેઠેલું છે. પરંતુ જે ઉત્તમ ભક્ત છે એ તો કહેશે કે ના, એ ચૈતન્ય બધે જ વ્યાપક છે, બધે સચરાચરમાં, હે ને. હવે જો આ પાછળની જે આખી વ્યાપક એની જે ભાવના છે એટલા માટે કે જે ચૈતન્યનો પ્રભાવ સતત અનુભવતું હોય ને, વેદોમાં કીધું છે કે ઈશ્વર અમને ખબર છે કે તું અમને બધી જ દિશાઓથી જોઈ રહ્યો છે, એટલે અમે પાપ કરતા અટકીએ છીએ. આ ચૈતન્યનો પ્રભાવ રામકૃષ્ણદેવ વરસાદયુક્ત વાતાવરણની અંદર ભેજની સાથે સરખાવી દે છે કે ચૈતન્ય દરેક જગ્યાએ વ્યાપક છે. તમે એને બાંધી નહીં શકો, તમે એને કોઈ વ્યાખ્યામાં કે આ મારો ઈશ્વર, આ તમારો ભગવાન, આ તમારો અલ્લાહ, આ તમારો ગોડ, એ રીતે નહીં કહે. એ વ્યાપક છે અને એક 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 તત્વની અંદર બિરાજમાન છે. જે વાત રામકૃષ્ણદેવે કીધું કે જેમ એક જળાશયની અંદર નાની 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 માછલીઓ જે તરવરાટ તરવર 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 થતી હોય, એ જ રીતે આ ચૈતન્યના પ્રભાવને આપણે અનુભવીએ, આ વ્યાપકતાને, એની અખેલાઈને, ઈશ્વરના વિરાટ હિંડોળાને સમજવાનો એક પ્રયત્ન કરીએ. દર્શક મિત્રો, ફરી પાછા કથામૃતની વાતો લઈ આપણે ફરી પાછા આગલા રવિવારે મળીશું. ત્યાં સુધી નમસ્કાર, જય ઠાકુર. জয় জয় রাম কৃষ্ণ ভুবন মঙ্গল।